Throughout Pramukh Swami Maharaj's life, we know many instances where he exhibited his understanding that Bhagwan was the all-doer. But this virtue was originally seen by Shastriji Maharaj, and Shastriji Maharaj expanded and fostered this with Pramukh Swami Maharaj even further. To tell us how Shastriji Maharaj and Pramukh Swami Maharaj lived their life according to this samjhan, and how through their teachings they taught it to everyone who came into contact with them, let us request Pujya Hari Priya Swami to speak to us in more detail. Pujya Hari Priya Swami. श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। महंत साई महाराजे सत्संग दीक्षा ग्रंथ लख्यो छे, एमां 45માં શ્લોકની અંદર महंत साई महाराज એવું લખે છે કે ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમેવ તત્સદા પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ। શાસ્ત્રીજી મહારાજના જીવનમાં કર્તાપણાની સમજણ આ શ્લોકની અંદર કહ્યું એ મુજબ જોવા જઈએ તો એનો મતલબ એ થાય કે તમે રોડ ઉપર જતા હો ને કોઈ સીધો જ ઓલ ઓફ સડન તમારી સામે ગન લઈને તમારા છાતી ઉપર રાખે અને એ વખતે તમારા રિએક્શન, તમારા હાર્ટબીટ એ સ્ટેડી હોય, કોઈ ફરક ના પડે, ધેટ મીન્સ કે તમે ભગવાનને કરતા હરતા સમજો છો। ગુણાતાન સ્વામીએ પહેલા પ્રકરણની 235મી વાત સ્વામી કહે છે કે સૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય ને મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે? ત્યારે સ્વામીએ કહ્યું કે એ તો ભગવાનને સર્વ કરતા જાણે, જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું કાંઈ થતું નથી, એમ સમજે તો સંકલ્પ ન થાય। હવે સૂળીએ ચડાવ્યો હોય, સૂળીએ ચડાવે એટલે એકવાર દુઃખ આવે અને પછી બધું પૂરું થઈ જાય। શાસ્ત્રીજી મહારાજના જીવનનો વિચાર કરીએ તો એવરી સ્ટેપ ક્રિટિકલ સિચ્યુએશનનો સામનો એ શાસ્ત્રીજી મહારાજને કરવાનો થયો છે। વારંવાર જોઈએ આપણને ખ્યાલ આવે કે જ્યારે વરતાલ સંસ્થામાં હતા લગભગ 60ના દાયકામાં, અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ જ્યાં જ્યાં જાય, સમયાઓ થાય, હરિભક્તો મોટા પ્રમાણની અંદર ભેગા થાય અને લોકો સ્વામીમાં ખેંચાય, તણાય, અને દિન દિન પ્રત્યે શાસ્ત્રીજી મહારાજની વધતી જતી પ્રતિષ્ઠા, પ્રભાવ, આ જોઈને ત્યાગી વર્ગની અંદર એક વિરોધનો જુવાળ ઉઠ્યો, એક વિરોધનો એ વંટોળ ઉઠ્યો અને એ વધતા વધતા ઉગ્ર સ્વરૂપની અંદર પરિણમ્યો। આ બધી પરિસ્થિતિથી વાકેફ એવા વરતાલના અનુભવી, પીઠ અને વિચક્ષણ એવા કોઠારી ગોવર્ધનભાઈ, એમના મનની અંદર ચિંતા થવા માંડી। એમણે શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા અને સમજાવતા કેવા લાગ્યા કે સ્વામી, આ ભેખધારી કોષ અને કોદાળા લઈને તમારું મૂળ ઉખાડવા માટે કટિબદ્ધ થયા છે, અને આ જોઈને મને મૂંઝવણ અને ચિંતા એ રહ્યા કરે છે, અજંપો મનની અંદર રહ્યા કરે છે। શાસ્ત્રીજી મહારાજ કોઠારીનો પોતા પ્રત્યેનો આવો ભાવ જોઈ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો એ આપણે માથે વળગશે, તો શ્રીજી મહારાજ એ કરતા હરતા છે એમ સમજશું તો શ્રીજી કોઈ આંચ આવવા નહીં દે। એમ કરતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી જ કસણી કરે છે, તે જ આપણને શુદ્ધ કરવા માટે તાવે છે। માટે એમ સમજીને શ્રીજીની આજ્ઞા મુજબ
સેવા કે મહિમા કહેવામાં એ વિઘ્નથી પાછા પડવું નહીં. હવે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રી મહારાજના જીવનમાં એ ઝેર આપવાનો પ્રસંગ થયો હોય કે ચૂલાની અંદર સળગતા ચૂલાની અંદર એ નાખી દેવાના પ્રયત્નો થયા હોય, માન અપમાન મારકૂટ આવા તો કંઈ કેટલાય પ્રસંગો થયા છે. પણ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એક સમજણ સ્પષ્ટ હતી કે કરતા હરતા એક શ્રીજી મહારાજ છે, બીજું કોઈ જ નથી. એટલા માટે તુલસીદાસજીની એ સાખી આપણને યાદ આવે કે મેરો ચિંત્યો હોત નહીં, કાહે કરું મેં ચિંત, હરિ કો ચિંત્યો હરિ કરઈ, તાપર રહું મેં નિશ્ચિંત. આપણે ગમે તેટલું કરીશું તો પણ આપણું એ નક્કી કરેલું થવાનું નથી, અને ભગવાને નક્કી કરેલું ભગવાન કરે છે. હું એના ઉપર નિશ્ચિંત રહી અને આ બધું કાર્ય કરું છું. એટલે શાસ્ત્રીજી મહારાજ એ સંપૂર્ણપણે શ્રીજી મહારાજ જ કરતા હરતા છે, આ પ્રકારની દ્રઢ સમજણ એના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. વડતાલની અંદર છેલ્લું વર્ષ હતું અને વઢવાણની અંદર શાસ્ત્રીજી મહારાજની પ્રેરણા મદદથી પ્રથમ વખત આ ભૂમંડળની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિમાન બિરાજમાન થયા. અને એ સમાચારનો એ પત્ર એ જ્યારે વડતાલની અંદર આવ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ આ પત્ર લઈ અને કોઠારી ગોવર્ધનભાઈ પાસે ગયા અને એમણે આ પત્ર વાંચ્યો અને કોઠારી ગોવર્ધનભાઈ એકદમ ઉદાસ થઈ ગયા અને માથે હાથ દઈને બેસી ગયા અને બોલવા લાગ્યા કે શ્રીજી કરે તે ખરું. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ દ્રઢતાપૂર્વક બોલ્યા કે આ શ્રીજીએ જ કર્યું છે, શ્રીજી મહારાજે જ આ કર્યું છે. આવી દ્રઢ પ્રકારની સમજણ એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. એટલે ડગલે ને પગલે આરંભથી અંત સુધી શાસ્ત્રી મહારાજના જીવનમાં જોઈએ તો આ એકની એક સમજણ થ્રુ આઉટ તમને જોવા મળે છે. 31 મે 1946 શાસ્ત્રીજી મહારાજ ગાનામાં બિરાજમાન હતા અને એ વખતે અટલાદરાની અંદર બિરાજિત શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને એ પત્ર લખે છે. પત્રની અંદર શાસ્ત્રીમાં લખે છે કે મારે શરીરે જેમ છે તેમ ચાલે છે, પણ દિવસે દિવસે તદ્દન ખોરાક ઓછો થતો જાય છે. શ્રીજી સ્વામીની ઈચ્છા હશે તેમ થશે. આપણે તો તેમના દાસ છીએ, તેથી જેમ તેમની ઈચ્છા તે આપણો પ્રારબ્ધ. જેમ આગળ પણ શ્લોકની અંદર આપણે યાદ કર્યું કે પ્રારબ્ધમ મેં તદ ઈચ્છૈવ સ એવ તારકો મમ. તો ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે અને સેવામાં ધર્મવલ્લભદાસ છે. તેથી કોઈ પ્રકારે સેવામાં આપણને કોઈ કચાશ રહેતી નથી. એટલે એ બાબતની તમારે કોઈ ચિંતા કરવી નહીં. તો પ્રમુખ સાંઈ મહારાજને પણ શાસ્ત્રીજી મહારાજ આ જ સમજણની વાત લખે છે કે તમે એ બાબતની કોઈ ચિંતા કરતા નહીં, મહારાજની ઈચ્છા હશે એ મુજબ જ થશે. તો આજે પ્રમુખ સાંઈ મહારાજના સમગ્ર જીવનની અંદર જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના એ જ વિચારધારાની એ અનુભૂતિ આપણને એમના જીવનની અંદર ડગલે ને પગલે થાય છે. સન્માનનો પ્રસંગ હોય કે અપમાનનો પ્રસંગ હોય, આપત્તિનો પ્રસંગ હોય કે વિપત્તિનો હોય, કોઈ યશ કલગી એ કે યશોગાન થતા હોય કે ક્યાંક એ અલગ પ્રકારની વાતો થતી હોય, પણ દરેક બાબતની અંદર ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ અને ઈષ્ટદેવ કરતા હરતા છે. આ થ્રુ આઉટ તમને એ સીધું જ દેખાય. 1982ની અંદર પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને ત્યાં લોનની અંદર બિરાજમાન હતા અને શાસ્ત્રી મહારાજના વખતના હરિભક્ત હકા બાપુ એમણે વાત કરતાં કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે પાકિસ્તાન સુધી સત્સંગને પહોંચાડ્યો, યોગીજી મહારાજે લંડન સુધી પહોંચાડ્યો અને આપે સમગ્ર વિશ્વની અંદર આ સત્સંગ પ્રવર્તનનું કાર્ય કર્યું.
આ વાત કરતાં જ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે ભાઈ આપણે શું કરવાના છીએ. શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના પ્રતાપથી અને એમના સંકલ્પથી આ બધું થાય છે. જો તરત જ સીધો જ પોઈન્ટ આઉટ ગુરુ અને ઈષ્ટદેવ ઉપર થાય, આપણને ખ્યાલ આવે, તો બાપાના જીવનને ગમે તેવા પ્રકારની પરિસ્થિતિ હોય પણ એમાં કરતાં કરતાં એ સીધા જ આવે. જે પરિસ્થિતિની અંદર આપણે ઉદાસ થઈ જઈએ અથવા સ્ટેપ બેક થઈ જઈએ અથવા આપણો ફોર્સ ડાઉન થઈ જાય, એ જગ્યાએ પ્રમુખ સાહેબ મહારાજ આ સમજણથી સ્થિર રહ્યા છે, આપણને જોવા મળે છે. ઘણા વર્ષો પૂર્વે પ્રમુખ સાહેબ મહારાજના આવા અદ્વિતીય કાર્યમાં વિઘ્નો નાખવા માટે કેટલાક એવા પ્રકારના માણસો એ વિકૃતિભર્યા મનઘડંત જૂઠાણા ચલાવી અને અપ્રચાર કરતા હતા. અને પાછો ફ્રિકવન્ટલી વારંવાર થતો હતો. એટલે એક હરિભક્ત આ સાંભળી અને પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવ્યા અને બળાપો કાઢતા એમણે વાત કરી કે આ ક્યાં સુધી હવે ચાલશે? 2 પૈસાનો માણસ અને વારંવાર આવી બધી વાતો લખે તો શા માટે, કેમ આ બધું થાય છે? થોડુંક ઐશ્વર્ય વાપરો. શાસ્ત્રીજી મહારાજે રાજ પલટો કર્યો અને ગઢડામાં મંદિર કર્યું, તો આપ પણ થોડો રિઝર્વ કોટા છે એમાંથી ઐશ્વર્ય વાપરો. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, એક સાખી બોલ્યા, એક પંક્તિ બોલ્યા. બાપા કે ઉતાવળા સો બાહવરા, ધીરા સો ગંભીર. બાપાએ વાત કરી કે ભગવાનને સંત ધીરજ રાખે છે, ધીરજથી કામ લે છે, કોઈ દી ઉતાવળા થતા નથી. એમનું પેટ પણ મોટું અને એમનું મન પણ મોટું. અને યોગીજી મહારાજ કહેતા કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો માળા ફેરવવી. એટલે માળા ફેરવવી એ અમારો ધંધો છે અને એ અમે કરીએ છીએ. શાસ્ત્રીજી મહારાજને ઘણા વિઘ્નો આવ્યા પણ એને માથે મેખ મારીને એમણે ધીરજ રાખી છે. એમ આપણે પણ મહારાજ અને સ્વામીની ઈચ્છાથી જ બધું કામ થાય છે, એટલે આપણે પણ ધીરજ રાખવી. એમ પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં આવા ગમે તેવા પ્રશ્નો આવે એની અંદર પણ એ ધીરજ રાખી શકતા હતા, એ આપણને દેખાય. આ અપમાનનો પ્રસંગ અથવા કુપ્રચારની વાત કરીએ, પણ જ્યારે માણસના જીવનની અંદર પ્રશંસાનો પ્રસંગ આવે, કોઈ તમારા વખાણ કરે તો માણસ એકદમ આમ એક્સાઇટ થઈ જાય, આમ એ પ્રકારનું વલણ એનું થઈ જાય. પણ એની અંદર પણ બાપા એ કરતા કરતા ભગવાનને ભૂલ્યા નથી. આપણને ખ્યાલ આવે કે આજે વર્લ્ડ ફેમસ દિલ્હી અક્ષરધામ 2005ની અંદર થયું. ત્યાર પછી જોઈએ તો લગભગ નાના મોટા કે મોટા મોટા માનધાતાઓ બધા જ એ ખૂબ વખાણ આ અક્ષરધામના કરતા હતા. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ એ યશ કલગી ગુરુ અને ઈષ્ટદેવ પર ઢોળતા હતા. પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે જોગી બાપાનો સંકલ્પ કામ કરે છે. અને એ વખતે એક સંતે કહ્યું કે પણ અક્ષરધામ તો આપે જ કર્યું છે ને. બાપા કે આપની વાત ક્યાં કરો છો? જોગી બાપાના સંકલ્પ જબરજસ્ત, માટે ડંકો વાગી જ જાય. તો વળી એક સંત બીજા બોલ્યા કે બહારના મહાનુભાવો પણ 2 મોઢે આજે એ જ કહે છે કે પ્રમુખ સાહેબ મહારાજે અદ્ભુત કાર્ય કર્યું છે. તો વળી ત્રીજા એક સંત હતા, એમણે વાત કરી કે આપ વાત કરો છો કે આ બધું છે, તો બાપાએ કહ્યું કે તમને આ બધું કહેવામાં આવે છે, આટલું બધું કહે છે, તો તમને એવું કહેવામાં શું મળે છે કે હું કાંઈ કરતો નથી, હું કાંઈ કરતો નથી, એવું કહેવામાં તમને શું મળે છે? હું કરું છું એવું કહેવું જોઈએ ને. તો પ્રમુખ સાહેબે કહ્યું કે જોગી બાપાનો એ જબરજસ્ત સંકલ્પ છે ને એમના સંકલ્પથી જ બધું કાર્ય થાય છે. એટલે આપણે હું એકલો કરું છું એમ સમજીએ તો હેઠો પડે, પણ એમની શક્તિથી કામ થાય છે એવું જો આપણે વિચારીએ તો કોઈ વાંધો ન આવે. શાસ્ત્રીજીમાં જે કર્યું, યોગીજીમાં જે કર્યું છે, એમ આપણે સેવક થઈને આ કાર્ય એ કરવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે પ્રશંસાના પ્રસંગની અંદર પણ કરતા કરતા ભગવાન છે થ્રુ આઉટ એમના જીવનમાં આપણને દેખાય છે. પ્રમુખ સાહેબ મહારાજ 1994માં લંડનમાં હતા અને એ વખતે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આટલી બધી આપ પ્રવૃત્તિ કરો છો, એની અંદર આપ ફ્રેશ કેવી રીતે રહી શકો છો? તો જવાબ આપતા સ્વામીશ્રીએ કહ્યું કે આજ્ઞાથી કરીએ છીએ અને કાંઈ જ માથે લેતા નથી. હું કરું છું એવો ભાવ લાવ્યા વિના એ ગુરુમાં ખોવાઈ જવું.
તેમની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરવી તો 24 કલાક આનંદ આનંદ ને આનંદ જ. તો ભગવાનની ઈચ્છાથી આવ્યું તોય ભગવાનની ઈચ્છા, અને કંઈક ગયું તો પણ ભગવાનની ઈચ્છા. લાભ થયો કે નુકસાન થયું, કોઈ વખાણ કરે કે કોઈ કુવખાણ કરે, પણ દરેક બાબતની અંદર ભગવાનની ઈચ્છા જો સમજીએ તો 24 કલાક આનંદ આનંદ ને આનંદ જ રહે. તો શાસ્ત્રીજી મહારાજના પગલે પગલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સમગ્ર જિંદગી આપણને આ જોવા મળે છે કે કરતા હરતા એક ભગવાન છે, અને એ સમજીને નિશ્ચિંતપણે તાપર રહું નિશ્ચિંત એમ ભગવાનને જ કરતા હરતા સમજી અને શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એ હંમેશા નિશ્ચિંત અને ફ્રેશ રહ્યા છે. આપણે પણ એમાંથી આ જ શીખ પ્રાપ્ત કરવાની છે કે જો આપણે પણ કરતા હરતા સમજીએ, જેમ બાપા ઘણી વખત દ્રષ્ટાંત આપતા કે સમુદ્રમાં ડૂબકી મારો તો પાણી તો ઘણું બધું હોય છે પણ એનો ભાર તમને જરા પણ લાગતો નથી. એમ કરતા હરતાપણાની સમજણ જો આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તો આપણી ડેઇલી લાઈફની અંદર આપણે પણ એવા જ હળવા ફૂલ ફ્રેશ રહી શકીએ, અને એ રીતે આનંદ આનંદને આનંદમાં જ રહી શકીએ. તો આપણે પણ આપણા જીવનની અંદર આ શીખને પ્રાપ્ત કરી એ ગુણને ઉતારવાનો પ્રયત્ન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Shastriji Maharaj created this Akshar Purushottam garden with virtues such as Anuvritti and Mamatva. He also saw those same virtues reflected in his beloved Pramukh Swami Maharaj. Shastriji Maharaj highlighted these virtues to Pramukh Swami by exemplifying them in his own life. To tell us more about how our Gurus lived their life while encompassing these virtues of Anuvritti and Mamatva, let us invite Pujya Gunsagar Swami. Pujya Gunsagar Swami. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વસંત પંચમીના સમયાની અંદર આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પોતે આ દિવસે પ્રગટ થઈ અને આપણને એવું તે સુખ કરી આપ્યું કે આપણને કોઈને ચિંતા જ નથી. શાસ્ત્રીજી મહારાજે આ અક્ષર પુરુષોત્તમ રૂપી બગીચો ખીલવ્યો અને એની અંદર જે રીતે આપણને પોષણ કર્યું છે, આપણું સંવર્ધન કર્યું છે, આપણને આગળ લીધા છે, એ આપણને ખરેખર દેખાડે છે કે શાસ્ત્રીજી મહારાજે અનેક ઘણું આપણા માટે કરી લીધું. પણ એમણે એટલે સુધી કાર્યને અટકાવ્યું નહીં, પણ એમણે એ જ વસ્તુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની અંદર પણ મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજની અંદર પણ આપણને એવા જ ગુણોના દર્શન થયા છે. પૂજ્ય હરિપ્રિય સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજમાં રહેલા કરતાપણાનો જે ગુણ, એની ખૂબ સુંદર વાત કરી આપણને. બીજા પણ ઘણા બધા એવા અનેક ગુણો છે, પણ એમાંથી બે જ ગુણ બીજા આપણે અત્યારે જોઈશું. એક છે શાસ્ત્રીજી મહારાજનું મમત્વ અને પ્રમુખ સ્વામી મહારાજનું મમત્વ. મમત્વ એટલે શું? તો મમત્વ એટલે કે એક પ્રકારનું અટેચમેન્ટ અને એના માટે કંઈક કરી છૂટવાની તૈયારી. અને એ મમત્વમાં કહેવાય છે શું કે સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતનું મમત્વ. એના ભોગે બીજું કાંઈ નહીં કરવાનું, એના માટે યાહોમ થઈ જવાનું. શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો તો એવા છે કે એક વખત સારંગપુરની અંદર પોતે બિરાજમાન હતા. વર્ષો પુરાની વાત છે, જ્યારે તો સમૃદ્ધિ તો હતી જ નહીં સંસ્થામાં કોઈ. અરે ગાડું પણ નહોતું આપણી પાસે. ગાડું જોઈતું હોય તો ગામમાં કોઈકની પાસેથી માંગવા જવાનું. કદાચ ગાડું મળે તો બળદ ના મળે. એક બળદ હોય તો બીજાનો ગોતવાનો. કેટલી બધી તકલીફ હતી. પણ એવા અરસામાં શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા કે મહુવા પાસે બગદાણાની આજુબાજુમાં કોટિયા કરીને ગામ છે, ત્યાંથી એક ભક્તરાજ એમણે એવું કીધું કે મારે ઠાકોરજીને માટે એક ભેંસ આપવી છે. એટલે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરથી ચાલતા ચાલતા ત્યાં ગયા. ઇટ વોઝ નોટ અ સ્મોલ જર્ની. ઇટ વોઝ 128 કિલોમીટર્સ ઓફ વોક. શાસ્ત્રીજી મહારાજ ત્યાં ચાલીને ગયા, જોડના સંતને સાથે લઈને, અને ત્યાંથી
એ ભેંસ કલેક્ટ કરી અને લઈને પાછા ભેંસને દોડતા દોડતા ભેંસને પણ ચલાવવાની પોતાની સાથે અને પોતે આવ્યા પાછા સારંગપુર. કેમ? તો કે આ ભેંસ જે દૂધ આપશે એ રોજ એ દૂધ ભગવાનને ધરાવવા માટે આપણે વાપરી શકીશું. તો આટલું બધું જ્યારે પોતે સંસ્થાના ધણી થઈને આવી રીતે પોતે કાર્ય કરી શકતા હોય તો આ મમત્વની જે વાત જે છે એ આપણને એમના જીવનમાંથી દેખાય. અને એવું જ મમત્વ પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળેલું છે. પ્રમુખ સાંઈ મહારાજે તો બધા ફેઝિસ જોયા છે સંસ્થાના. જ્યારે પ્રમુખ સ્વામી જોડાયા શાસ્ત્રીજી મહારાજ સાથે ત્યારે સંસ્થા પાસે કંઈ નહોતું. પછી ધીરે ધીરે યોગીજી મહારાજના વખતની અંદર થોડા મંદિરોને બધું સમૃદ્ધ થયું, પણ તકલીફ તો બહુ જ હતી પૈસાની. તો અતિશય કઠણ પ્રમુખ સાંઈ મહારાજના વખતમાં જ એ કોઠારી હતા સારંગપુરના ને એમને પૈસા આપવાના હતા નહીં, બધા કારીગરોને પેલો દરવાજો બનતો હતો એના. અને એ વખતે પૈસાની ભીંસમાં પ્રમુખ સાંઈ મહારાજ તો પોતે કે આ બધા માંગ કરે એના કરતાં જતા રહીએ દ્વારકાની યાત્રા માટે, એવું પણ પ્રસંગ બનેલો છે. પણ પછીથી ધીરે ધીરે પ્રમુખ સાંઈ મહારાજે પોતે ખૂબ જ દાખલો કરી અને આ સંસ્થા જ્યાં છે અત્યારે ત્યાં સુધી લાવીને મૂકી દીધી ઇન ધ સ્પેન ઓફ 45 years એઝ બિંગ ધ ગુરુ ઓફ ધીસ સંસ્થા. પણ એમના જીવનમાં આટલું બધું જોયું છે એમણે, પણ કરકસર અથવા તો મમત્વ સંસ્થાનું એ એક્ઝેક્ટલી આપણને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ જેવું એમના જીવનમાં દેખાય. એનો એક જ પ્રસંગ આપણા માટે વ્યાજબી છે કહેવાનો. પ્રમુખ સાંઈ મહારાજ પોતે ત્યાં ભાવનગરની અંદર હતા 2005માં. હમણાંનો જ પ્રસંગ છે, આ નજીકના જ ભૂતકાળનો પ્રસંગ છે, 15 years બેક. અને એ વખતે ત્યાં પ્રમુખ સ્વામી યોગીજી મહારાજનો સમયો કરવાના હતા, યોગી જયંતિનો. એ વખતે કોઠારી સંતને બોલાવ્યા અને કોઠારી સંતને કીધું કે રસોઈમાં શું બનાવવાના છો? એટલે એમણે બધી વાત કરી કે આ બનશે, રોટલી બનશે, બધું બનશે. તો સ્વામી કે ભંડારી સંતો કેટલા છે? તો કે 2 જણા છે અહીંયા મદદમાં અત્યારે. તો કે બોલાવી અને સ્વામી એમને વાત કરી કે આ રોટલીઓ જે છે ને એ બરાબર વણાતી નથી. તો કે કેમ સ્વામી? તો કે જે એની બોર્ડર્સ હોય ને એ જાડી રહી જાય છે. વણતી વખતે તમે ઇક્વલ વણો ને તો ઇક્વલ રહે, પણ જો કોર જાડી થાય ને પછી શેકો એટલે પછી એની એજ જે છે ને એ જાડી રહે. તો ઘણા બધાને શું હોય કે રોટલી ખાય પણ રોટલીને ફોલ્ડ કરીને કોર્નર એની કાઢી નાખે અને વચ્ચેથી સોફ્ટ ભાગ ખાય. અને પછી સ્વામી કે જો એવું કરે તો આ કોરની જેટલી રોટલીઓ છે એટલી વેડફાય, ગાર્બેજ કરવાની. અને જો એટલો લોટ આપણે વિચારીએ તો આટલી બધી રોટલી બનતી હોય તો કેટલો બધો લોટ બગડ્યો, ઠાકોરજીનો આ લોટ બગડ્યો, ઠાકોરજીના પૈસા બગડ્યા, ના ચાલે. હવે આટલી નાની બાબત પણ પ્રમુખ સાંઈ મહારાજના અંતરમાં ઠાકોરજીનો પૈસો બગડ્યો, એ જે વાત છે ને એ દેખાય કે એમને મમત્વ કેટલું બધું છે ઠાકોરજીનું, સંસ્થાનું. તો આ રીતે પોતે જીવ્યા અને બીજાને પણ એમણે વાત કરીને આપણને પણ આ રીતે આગળ દ્રષ્ટિ આપતા ગયા કે એ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા આપણે ચલાવવાની છે. તો એના માટે આ રીતે મમત્વથી જોડાવાનું છે. બીજો પણ એક જબરજસ્ત પ્રસંગ છે કે પ્રમુખ સાંઈ મહારાજ ડ્યુરિંગ ઓલ્ડ એજ, કારણ કે જે યંગ હતા એ વખતની વાત છે, પ્રમુખ તરીકે નિમી દીધા હતા. પછી સ્વામીશ્રીને ટ્રાવેલિંગ બહુ રહેતું હતું. તો સ્વામી એક વખત અમદાવાદથી અટલાદરા જવાના હતા અને એમાં ટ્રેનમાં જવાનું હતું. તો રસિકભાઈ સેક્રેટરી એ પ્રમુખ સાંઈ મહારાજની સાથે સ્ટેશને મૂકવા આવ્યા. પછી એ નીકળી જવાના હતા, કારણ કે એ ટિકિટ ખરીદી આપે, એ બેસાડી દે ટ્રેનમાં, પછી આ લોકો બેસી જાય ને ત્યાં સ્ટેશન ઉપર ઉતરી જવાનું, ત્યાંથી પછી જતા રહેવાનું. હવે એ કરવામાં જેવા એ બેઠા તો પ્રમુખ સાંઈ મહારાજે કીધું રસિકભાઈ 3rd ક્લાસની ટિકિટ લેવાની. ઇન્ડિયામાં ટ્રેનની અંદર 1st ક્લાસ, 2nd ક્લાસ અને 3rd ક્લાસ હોય. 3rd ક્લાસ ઇઝ ધ ચીપેસ્ટ. તો એ ટિકિટ લઈ અને પછી પ્રમુખ સાંઈ મહારાજ અને પેલા જોડના સંત બેઠા. અને બન્યું એવું કે જેવા બેઠા ત્યાં એક જાન આવી મોટી લગ્નની કોઈકની, અને ઢગલો થઈ ગયા માણસ, અને એમાં બહેનો જ વધારે હતા. હવે સ્ત્રી પુરુષ મર્યાદા, સાધુ અને સ્ત્રીની મર્યાદા સચવાય નહીં, એ વિચાર સાથે પ્રમુખ સાંઈ મહારાજ તરત પેલા જોડના સંતને કે ચલો આપણે ઉતરી જઈએ. ઉતરીને પછી કે પણ કરવાનું શું? તો કે રસિકભાઈ તો નીકળી ગયા હશે. તો કે ના આપણે જોઈએ તો ખરા, એમ કે પેલા સંતને કે તમે જોઈ આવો. તો હજી રસિકભાઈ બહાર જ નીકળ્યા હતા, એમને બોલાવ્યા પાછા અને કે રસિકભાઈ આવું થયું છે તો તમે બીજું કંઈક કરો ને. તો 2nd ક્લાસની ટિકિટ લીધી કે એમાં થોડું સારું હશે. 2nd ક્લાસની ટિકિટ લઈ અને પાછા બેઠા ટ્રેનમાં 2nd ક્લાસના ડબ્બામાં. અને હજી તો બેઠા ત્યાં ખબર નહીં એક ગ્રુપ આવ્યું મોટું બહેનોનું, અને એ લોકોએ ત્યાં પાછા બેસી ગયા અને બાપા પાછા બહાર નીકળી ગયા. અને એ વખતે રસિકભાઈને કીધું હતું કે તમે ઊભા રહેજો, એટલે રસિકભાઈ ઊભા રહ્યા હતા.
અને ત્યારે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી, તો પેલા સાચેના સંત કે પહેલેથી જ ફર્સ્ટ ક્લાસ લઈ લેવી હતી ને. સ્વામી કે જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી તો થર્ડ ક્લાસમાં જ ચલાવવાનું. આપણે દર વખતે જઈએ જ છે ને ચાલતું જ હોય છે, પણ આજે વળી સંજોગો આવા થયા તો ખોટો ઠાકોરજીનો પૈસો ક્યાં બગાડવો આપણે. તો જો આવા પ્રસંગો ઉપરથી પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં રહેલા આ મમત્વની આપણને ખૂબ જ સરસ રીતે આપણને ખબર પડે છે. આ સંસ્થા એમને શરૂ નથી કરી. આ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા આજે જે બગીચો જે ખીલવ્યો છે એની અંદર આ એક પાસું બહુ અગત્યનું છે. આપણે ફાધરનો પૈસો હોય આપણી પાસે અને આપણને થાય કે મિલિયન તો પડ્યા જ છે ને, ક્યાં વાંધો છે, એ વાપરો ધમધોકાર, અને ઇન 2 years બધું જ ખાલી થઈ જાય, પછી એ કન્ટિન્યુ ના થાય લેગેસી. અહીંયા તો પ્રમુખ સાંઈ મહારાજે શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી આ મમત્વ શીખી, યોગીજી મહારાજના જીવનમાં પણ એ જ રીત જોઈ અને પોતે પોતાનું ઘડતર કર્યું. અને એ રીતે આપણને બધાને એમાંથી આ મમત્વના પાઠ શીખવા મળ્યા. આપણે ખરેખર આવી બધી વિચારધારા લઈને સમજતા જ નથી, પણ આ સત્પુરુષ આપણને વારે વારે સમજાવે છે કે આ રીતે આપણે સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંત સાથે મમત્વથી જોડાવાનું છે. બીજો પણ એક ગુણ બહુ અદ્ભુત પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં આપણે જોવા મળ્યો હતો, પણ એના મૂળ એ શાસ્ત્રીજી મહારાજમાં રહેલા દેખાય. અનુવૃત્તિનું પાલન કરવું. અનુવૃત્તિ અને આજ્ઞા આ બંને સરખા લાગે. આજ્ઞા ઇઝ ડિરેક્ટલી ટોલ્ડ ટુ અસ કે તમે આ કરો. અનુવૃત્તિ ઇઝ યુ અન્ડરસ્ટેન્ડ વોટ હી એક્સપેક્ટ્સ ફ્રોમ યુ. અનુવૃત્તિ સમજી જવાની હોય કે આ એમને કરાવવાની ઈચ્છા છે, એ કે ના કરે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગતજી મહારાજના જીવનમાં આપણે જોયેલું કે ગુણાતીતાનંદ સ્વામી એવું જ બોલ્યા કે આ કેમ પથરા આવતા બંધ થઈ ગયા. અને એ વખતે ભગતજી સમજી ગયા કે હી ફાઉન્ડ ધ રીઝન, અને એણે એ કામ કરી નાખ્યું. ઓલું કૂતરું મરી ગયું હતું, એને બધું નાખ્યા આવ્યા, નાહી ધોઈ પાછા સ્વસ્થ થઈને ચાલુ કરી દીધા પથરા આવવાના. હી ડિન્ટ વોન્ટેડ ટુ આસ્ક એનીવન કે હા કેમ પથરા આવતા બંધ થઈ ગયા. જુઓ ને ગુણાતીતાનંદ સાંઈ પૂછે છે. હી અન્ડરસ્ટુડ ધી અનુવૃત્તિ ઓફ ગુણાતીતાનંદ સાંઈ મહારાજ. સેમ વે શાસ્ત્રીજી મહારાજ પણ અનુવૃત્તિ સમજીને જ આખું આ બધું કાર્ય કરતા. ભગતજી મહારાજની અનુવૃત્તિ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એ ખાલી ભગતજી મહારાજ એમને સમજાવીને કીધું કે હવે તમે આ ઉપાસનાનું પ્રવર્તન કરો, બસ પતી ગયું. અનુવૃત્તિ સમજી ગયા અને થ્રુ આઉટ હિઝ લાઈફ વોટ હી ડીડ વોઝ હી જસ્ટ વોન્ટેડ એવરીવન ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કે આ અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવાની. પોતે ભણેલા હતા, ભણ્યા પણ એના માટે જ, સંસ્કૃતનો અભ્યાસ પણ, કે એ સમજી શકે બધું. અને બધું જાણી કરી અને પછી એમણે જે રીતે આખી સંસ્થાનો વિકાસ કર્યો, અરે 1 કે 2 નહીં 5 શિખરબદ્ધ મંદિર બાંધી દીધા પોતે ટિલ ઇઝ લાસ્ટ બ્રેથ. અને શિખરબદ્ધ મંદિર ગઢડાનું તો કેવું કહેવાય. તો આ બધા મંદિરો વિચારીએ ને તો આ અનુવૃત્તિનું જ કારણ હતું. એ ભગતજીની અનુવૃત્તિ સમજીને પોતે કર્યું. પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં પણ આવા જ દર્શન આપણને થયા છે કે એમણે અનુવૃત્તિનું પાલન કરેલું છે. ઘણા બધા પ્રસંગો છે, આખું જીવન એમનું અનુવૃત્તિ પ્રમાણે વીત્યું છે, પણ એમાંથી જે ખૂબ જ આપણને એકદમ આમ સ્પર્શી જાય, ગમી જાય એવા પ્રસંગો 1-2 જે છે એ આપણે અહીંયાથી સાંભળીએ. પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર જ્યારે જ્યારે પ્રશ્ન પૂછાયો છે ત્યારે એમણે એટલું જ કીધું છે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની બસ આજ્ઞા થઈ, એ રાજી થાય ને એ જ અમારે કરવું છે. રાજી થવાનો વિચાર પણ અનુવૃત્તિ ઉપર જાય છે. આપણે સતત વિચારતા હોઈએ ને કે બસ એ રાજી થાય એવું કરવું છે, દેટ મીન્સ કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ કમ એન્ડ સે કે તમે આવું કરો, બટ યુ અન્ડરસ્ટેન્ડ કે હી ઇઝ પ્લીઝ વિથ ધીસ સેવા એન્ડ યુ ડૂ ઇટ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇન્ટરફિયરન્સ કે ડિસ્ટર્બન્સ કે તમને નેગેટિવિટી વગર તમે કરી નાખો ટુ પ્લીઝ હિમ. એ અગત્યનું હોય છે. તો પ્રમુખ સાંઈ મહારાજ પોતે એમના જીવનની અંદર આનો ઉલ્લેખ કરતા લંડનના કૃષ્ણમૂર્તિ જે છે એનો દીકરો, એ પોતે એનું નામ તેનો જે હતો, એને પોતે બાપાને પૂછ્યું એક વખત ઇન ધ યર 2007 કે સ્વામી બાપા, તમે તો ક્રિકેટને બહુ જ ગમતું હતું ક્રિકેટ રમવું, અને તમે ક્રિકેટનો સામાન લેવા માટે જતા હતા ને એ જ વખતે રાવજીભાઈ પેલા સાયકલ લઈને ચાણસદમાં આવ્યા અને ચિઠ્ઠી આપી અને કે પ્રમુખ સાંઈ મહારાજ એટલે કે શાંતિલાલને હવે તમારી સાથે આવવાનું છે. અને બાપા કે તમે તો વિધાઉટ એનીથિંગ અને યુ જસ્ટ લેફ્ટ અને તમે નીકળી પડ્યા.
તમને કંઈ વિચાર આવ્યો તો એ વખતે કે શું કેમ કરવું મારે, ને આવી રીતના કે હું જઉં કે ના જવું, હજી ક્રિકેટ રમવાનું બાકી છે ને સામાન લેવાનો બાકી છે? પ્રમુખ સાંઈ મહારાજ ત્યારે એને શું કહે છે કે પત્ર કોનો આવ્યો હતો? શાસ્ત્રીજી મહારાજનો. શાસ્ત્રીજી મહારાજનો એ પત્ર, એ આજ્ઞા તો પહેલી જ પાડવાની હોય ને, એમાં પછી બીજું જોવાનું ને, એમની અનુવૃત્તિ સમજી જ લેવાની હોય કે મને બોલાવે છે, હવે મારે ક્રિકેટ મૂકી દેવાનું છે, બસ બીજું બધું મૂકી દેવાનું. અને સ્વામી કે એ જ મારા મનમાં વિચાર હતો. તો ફ્રોમ હિઝ બિગિનિંગ ઓફ ધ લાઈફ, જ્યારે શાસ્ત્રીજી મહારાજે એમને બોલાવ્યા ત્યારથી લઈને ટિલ હિઝ લાસ્ટ બ્રેથ, એને શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની અનુવૃત્તિ પ્રમાણે એમણે સેવા કરી. યોગીજી મહારાજની અનુવૃત્તિને પણ સમજીને એમણે સેવા કરી. શાસ્ત્રીજી મહારાજના વખતે તો બધા જીવનચરિત્રની અંદર પ્રસંગ વાંચીએ તો ડગલે ને પગલે એમને એ ખ્યાલ હતો. અને આપણે વાંચ્યું છે કે એક પ્રસંગે શાસ્ત્રીજી મહારાજનું જ એમણે અનુસંધાન રાખીને કાર્ય કર્યું. અને ત્યાર પછી યોગીજી મહારાજની વાત કરીએ તો એમના વખતમાં આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજનો 75th બર્થડે એટલે કે અમૃત મહોત્સવ એ ઉજવવો ક્યાં ને એની ચર્ચા ચાલતી હતી. અને ઇટ વોઝ અ બિગ ઇશ્યુ એઝ વેલ, કારણ કે એ વખતે યોગીજી મહારાજનો બર્થડે ઓલવેઝ ફોલ્સ ઇન ધ સમર, ઇન ધ મિડ ઓફ મે ઓર જૂન. અને એ વખતે વૈશાખનો સમય હોય અને હોટેસ્ટ વેધર ઓફ ઇન્ડિયા, અને એમાંય ગુજરાતમાં. અને ત્યારે એ ત્યાં બધે જ પાણીની તકલીફ હતી, અને એમાં ગોંડલમાં તો વિશેષ હતી. બટ યોગીજી મહારાજની ઈચ્છા ગોંડલમાં જ થાય ને સમયો એવી હતી. આમ તો પોતાનો સમયો ઉજવાવો એ કંઈ સત્પુરુષની ઈચ્છા હોતી નથી, પણ જો કદાચ કરવાનો થાય તો પછી એ ક્યાં કરવો? તો યોગીજી મહારાજ કે આપણે તો ગોંડલમાં જ રાખવું છે, બસ બીજે ક્યાંય જવું જ નથી ને એમ. હવે પ્રમુખ સ્વામી જાણતા હતા, આ બાજુ બધા એ પોતે પ્રમુખ હતા, અને બીજા ટ્રસ્ટીઓ અને બીજા બધા આવીને એમની સાથે વાત કરે તો શું કરવાનું? તો બાપા બેઠા, યોગી બાપાને બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની આગળ બધા બોલ્યા. મોટા સ્વામી હતા, પછી છગનભાઈ હતા, મગનભાઈ હતા, બીજા પણ બધા સંતો હતા. તો અલગ અલગ રીતે બધા કે હવે પાણીની તંગી છે ને અહીંયા ગોંડલમાં કેવી રીતના કરવો? તો પ્રમુખ સ્વામી મહારાજ કે કંઈ નહીં હોય તો આપણે ભાદર ડેમમાંથી પાણી લાવશું, પાઇપલાઇન ખેંચીને લઈ આવશું. તો કે એના માટે નવરા છે બધા કે? અને કે યોગીજી મહારાજ કરશે? તો કે યોગીજી મહારાજ એના માટે નવરા છે. હવે બધા બોલતા હતા બધી રીતે. બટ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની સામે બધી વાતચીત થઈને પછી બધા કે યોગી બાપા શું કહે છે પૂછો. યોગી બાપાને પૂછ્યું, બાપા કે પ્રમુખ સ્વામી કે એમ કરવાનું, અને પ્રમુખ સ્વામી ઉપર નાખી દીધું. પણ હી ન્યૂ, પ્રમુખ સ્વામી કે વોટ વોઝ ધ ઇન્ટેન્શન હિયર. હી અન્ડરસ્ટુડ ઇઝ અનુવૃત્તિ. અને સ્વામી કે ગમે તે ભોગે આપણે અમૃત મહોત્સવ ગોંડલમાં જ કરવો છે, અને પાણી તો ગમે તેમ કરીને આપણે લાવશું. વરસાદ આવશે, યોગીજી મહારાજ બધી દયા કરશે, નહીં હોય તો આપણે પાઇપલાઇન કરીશું, બધું ખેંચીશું ડેમમાંથી ને. અને પછી પ્રેમજી બાપાનો કૂવો હતો, એમાંથી વળી પાણી નીકળ્યું ને ત્યાંથી પછી કુંડમાં નાખ્યા, અને કુંડમાં જ હરિભક્તો નાહીને એ બધી વાત થઈ. પણ એ બધી પતી ગઈ મિટિંગ, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે યોગી બાપાએ નજીક બોલાવ્યો અને બે હાથે ધબ્બા માર્યા, અને એટલો રાજીપો બતાવ્યો કારણ કે એમની અનુવૃત્તિની સેવા થઈ. તો આ બધા પ્રસંગોથી આપણને ખ્યાલ આવે છે કે એમણે ક્યારેય પણ પોતાના જીવનમાં હી હેઝન્ટ ગોન આઉટ ઓફ દેટ થોટ પ્રોસેસ. એમના ગુરુની અનુવૃત્તિ સમજી અને એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરી છે. તો આ વસંત પંચમીના દિવસે જ્યારે આપણે શાસ્ત્રીજી મહારાજના ગુણોને પણ વિચાર્યા, પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે આપણે એમની અંદર પણ એ જ ગુણો કઈ રીતે આપણને દર્શન થાય છે. અને શાસ્ત્રીજી મહારાજે આ બગીચો ખીલવ્યો જે અક્ષર પુરુષોત્તમનો, એમાં પોતે તો માળી હતા એક, એવા જ માળી પોતે તૈયાર કરીને આપણને આપ્યા. અને અત્યારે પણ જોઈએ છે કે મહંત સ્વામી મહારાજ આ જ રીતે આવા જ ગુણોથી પોતે આપણને આગળ ને આગળ બધાને વધારી રહ્યા છે. તો વિશેષ પ્રાર્થના કરીએ કે આવા ગુણો આપણે પણ કેળવી શકીએ. જય સ્વામિનારાયણ. અક્ષરધામથી મહા એકાંતિક અવનિયો પર આવ્યા. અક્ષરધામથી મહા એકાંતિક
અવની ઉપર આવ્યા પાપી જીવોનું ભલું કરવાના હૈયે કોડ જગાવ્યા એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો સર્વોપરી નિષ્ઠા પ્રગટાવી ગુરુરાજે શુદ્ધ ઉપાસના સર્વોપરી નિષ્ઠા પ્રગટાવી ગુરુરાજે એકાંતિક ધર્મની વૃદ્ધિ કરવા વિચરી રહ્યા છે આજે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો ગગન ચુંબી રૂડા મંદિરો બંધાવ્યા શોભા કહી નવ જાય ગગન ચુંબી રૂડા મંદિરો બંધાવ્યા શોભા કહી નવ જાય ધામ અને ધામી પધરાવ્યા મધ્ય મંદિરની માહે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો જે કોઈ ભક્ત પ્રેમ સેવા કરશે સુખીઓ દુખીઓ જે કોઈ ભક્ત પ્રેમ સેવા કરશે તાપ ત્રિવિધના પડમાં ટળશે અક્ષરધામે જાશે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો બિરાજે નેત્રમાં રહીને જુએ સ્વામીને હૃદયે શ્રીજી બિરાજે નેત્રમાં રહીને જુએ અમૃતવાણી મુખે ઉચ્ચરે જનના દુઃખ સૌ ટાળે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો સ્વામીને સંતો મહા એકાંતિક બ્રહ્મરસના એ ભોગી સ્વામીને સંતો મહા એકાંતિક બ્રહ્મરસના એ ભોગી
આ બ્રહ્માંડમાં એક જ એ છે જીવન મુક્ત ગુરુજી એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. છતાં પણ દિન રાત વિચરે ભક્તોના કલ્યાણ કાજે. વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે ભક્તોના કલ્યાણ કાજે. જુગ જુગ જીવો સ્વામી અમારા યાચે રસિક શ્રીજી પાસે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. અક્ષરધામથી મહા એકાંતિક અવની ઉપર આવ્યા. પાપી જીવોનું ભલું કરવાના હૈયે કોડ જગાવ્યા એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો 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 એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. Shastriji Maharaj himself embodied these virtues of understanding Bhagavan to be the all-doer of Agna and Anuvritti and immense mamatva for everything in the sanstha. Vasant is the spring season when flowers grow in full. Like a good gardener, Shastriji Maharaj created the Akshar Purushottam Bagicho, the Akshar Purushottam garden, through these virtues in himself. Then he passed on the virtues to the same Satpurush in Yogiji Maharaj, further to Pramukh Swami Maharaj. Pramukh Swami Maharaj exponentially grew these Akshar Purushottam Bagicha around the world. Then Pramukh Swami Maharaj gave all of this responsibility to another gardener that he groomed to be equal to himself, Mahant Swami Maharaj. Today, Mahant Swami Maharaj has taken ownership of this garden we have today and helped grow across the world. As we end today's Sabha, let us pray during this year of Pramukh Swami Maharaj's Shatabdi that we too can learn from the lives of our Gurus, how they exemplified these virtues, that we too may instill these virtues within ourselves and earn the Rajipo of Satpurush.